ઇનપુટ આઉટપુટ એન્ડ સીપીયુ બરાબર. ઇનપુટ થ્રુ આપણે ડેટા એન્ટર કરીએ છીએ, આઉટપુટમાં જે ડેટા જે છે એનાલિસિસ જે પરફોર્મ કરેલું છે ઓપરેશન્સ એ રિઝલ્ટ ઇન્ડિકેટ કરીએ છીએ. અને સીપીયુમાં ટુ પાર્ટ્સ કયા કયા? યસ, કંટ્રોલ યુનિટ અને એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. કંટ્રોલ યુનિટ શું કરે? કંટ્રોલ યુનિટનું વર્કિંગ ફંક્શન શું છે? કોની કોની વચ્ચે? કંટ્રોલિંગ કરશે, બટ શેની વચ્ચે કંટ્રોલિંગ કરાવશે? ઇનપુટ આઉટપુટ એન્ડ હજી થર્ડ પાર્ટ હશે એક, સ્ટોરેજ. બરાબર. ઇનપુટમાં જે ડેટા એન્ટર કરાવો છો, સ્ટોરેજમાં જે ડેટા છે બરાબર, અથવા તો સ્ટોરેજમાં જે ડેટા સ્ટોર કરાવો છો એ, અને ત્રીજું આઉટપુટ ડિવાઇસ. આ ત્રણેય વચ્ચેનું કમ્યુનિકેશન કંટ્રોલિંગ જે છે એ સીયુ પાર્ટ્સ કરે, એટલે કે કંટ્રોલ યુનિટ. ત્યારબાદ એએલયુ સેક્શન, એરિથમેટિક એન્ડ લોજિકલ. એરિથમેટિકમાં હશે એડિશન, સબટ્રેક્શન બરાબર, અને લોજિકલમાં હશે એન્ડ ઓર, એ બધા ઓપરેશન. સો ફર્સ્ટ ટોપિક આ હતો. ધેન લોજિક ગેટ્સ પર આવીએ. લોજિક ગેટ્સમાં એન્ડ ઓર નોટ કે જે પ્રાઇમરી છે, નેન્ડ અને નોર એને આપણે યુનિવર્સલ ગેટ તરીકે ઓળખીએ છીએ. શું કામ? નેન્ડ અને નોર આ બે જે છે એ નોન એઝ યુનિવર્સલ ગેટ. ત્યારે આપણે જસ્ટ ફંક્શન જોઈ લઈએ. એન્ડ નું ફીચર ટાઈપ કરો. એન્ડ એન્ડ ગેટ મીન્સ વન લાઈનમાં આપણે એન્ડ ગેટ સમજાવવું હોય તો both input should be high, output then output હાઈ. એટલે કે જ્યારે બંને ઇનપુટ હાઈ એટલે કે 1 હશે ત્યારે જેનું આઉટપુટ છે એ હાઈ હશે. જ્યારે બંને ઇનપુટ હાઈ હશે ત્યારે જ આઉટપુટ હાઈ હશે, એટલે કે 1 હશે. અધરવાઇઝ જો ઇનપુટમાં એક પણ લો હશે, ઇનપુટ એક બી 0 હશે તો આઉટપુટ તમને 0 મળશે, એટલે કે લો મળશે. બરાબર. એ હતું એન્ડ ગેટ. ઓર ગેટ, ઓર ગેટ જ્યારે એક પણ ઇનપુટ હાઈ હશે ત્યારે આઉટપુટ તમને હાઈ મળશે. એન્ડમાં શું હતું? જ્યારે એક પણ ઇનપુટ 0 એટલે કે લો હતું તો એનું આઉટપુટ લો મળતું હતું. એ જ રીતે ઓર ગેટમાં કોઈ એક પણ ઇનપુટ હાઈ હશે તો આઉટપુટ હાઈ મળશે. નોટ ગેટ ઇન્વર્ટર બરાબર, 0 નું 1, 1 નું 0. નેન્ડ ગેટ
એન્ડ પ્લસ નોટ. યસ, એન્ડ નું જે આઉટપુટ છે એને આપણે નોટ ગેટમાં આપીએ છીએ એટલે કે ઇન્વર્ટ થઈ જશે. એન્ડ ગેટ નો આઉટપુટ 0001 છે તો એન્ડ નું થઈ જશે 1110. એ જ રીતે નોર ગેટ ઓર પ્લસ નોટ. ઓર ગેટ નું જે આઉટપુટ છે એને આપણે નોટ ગેટ એપ્લાય કરીએ છીએ એટલે કે 0111 નું થઈ જશે 1000. હવે વાત કરીએ આ બંને ગેટ જે છે નેન્ડ અને નોર એ બંનેને યુનિવર્સલ ગેટ તરીકે ઓળખીએ છીએ. NAND and NOR is known as universal gate. શા માટે? યસ, આ બંને ગેટ એવા છે કે જેની હેલ્પથી બધા જ ગેટ બનાવી શકો. એટલે કે તમે NAND નો યુઝ કરી અને એન્ડ પણ બનાવી શકો, ઓર પણ બનાવી શકો, નોટ ગેટ પણ બનાવી શકો અને ઓર ગેટ બનાવી શકો તો પછી નોર ગેટ પણ બનાવી શકો. બરાબર છે. જસ્ટ એક NAND ગેટ નો યુઝ કરી અને તમે બધા જ ગેટ બનાવી શકો છો. NAND ના ઉપયોગથી એન્ડ, ઓર, નોટ, નોર બધા જ ગેટ જે છે એ NAND ગેટની હેલ્પથી બને. એ જ રીતે નોર ગેટની હેલ્પથી પણ બધા જ ગેટ બને છે. એન્ડ, ઓર, નોટ, નેન્ડ બધા જ ગેટ જે છે એ નોરની હેલ્પથી બને છે. બરાબર. જસ્ટ તમને નોલેજ માટે કહું છું, નેન્ડ અને નોર આ બંને યુનિવર્સલ ગેટ તરીકે ફેમસ છે. બીકોઝ નેન્ડ ગેટની મદદથી પણ બધા જ ગેટ બને છે અને નોર ગેટની હેલ્પથી પણ બધા જ ગેટ બને છે. ક્લિયર? પછી XOR ની વાત કરીએ તો XOR બોથ ઇનપુટ આર સેમ ત્યારે જ આઉટપુટ છે એ લો મળશે. નોર ગેટ નોર ગેટ એક્સ નોર ગેટ છે એમાં શું થશે? યસ, XOR પ્લસ નોટ બરાબર છે. અને એનું ફીચર કહીએ તો જ્યારે બંને ઇનપુટ સેમ હશે ત્યારે આઉટપુટ છે એ હાઈ મળશે એટલે કે 1 મળશે. તો આ સુધી ક્લિયર? લોજિક ગેટ્સ. ત્યારબાદ આપણે જોયેલું હતું કોમ્બિનેશનલ સર્કિટ. કોમ્બિનેશનલ સર્કિટ એટલે શું? કોમ્બિનેશનલ સર્કિટ એટલે શું? આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું હતું.
ઇનપુટ અને આઉટપુટના સેટની સાથે સાથે તમે જે લોજિક ગેટ્સ જે છે બરાબર એનું જે અરેન્જમેન્ટ છે એને કહેવામાં આવે છે કોમ્બિનેશનલ સર્કિટ. એટલે કે બ્લોક ડાયાગ્રામમાં પણ જોઈ શકો છો ઇનપુટ્સ છે, કોમ્બિનેશનલ સર્કિટ છે કે જેમાં લોજિક ગેટ્સનું અરેન્જમેન્ટ હશે. ઇનપુટ્સ છે, ઇનપુટ્સ કોને આપીએ છીએ? લોજિક ગેટ્સ. લોજિક ગેટ્સનું એક અરેન્જમેન્ટ કરેલું છે કે જે આપણે ડિઝાયેબલ આઉટપુટ જોઈએ છે એના માટે. જેવું આઉટપુટ જોઈએ છે એ માટે આ જગ્યાએ લોજિક ગેટ્સનું અરેન્જમેન્ટ કરેલું છે. એ અરેન્જમેન્ટને તમે ઇનપુટ્સ આપો છો, ત્યારબાદ એ લોજિક ગેટ્સ છે એના લોજિક થ્રુ પરફોર્મિંગ કરશે અને એ જે રિઝલ્ટ જે છે એ આઉટપુટ થ્રુ આપણને દેખાશે. સો આ પ્રકારે જે સર્કિટ જે છે કે જેમાં ઇનપુટ અને આઉટપુટની હેલ્પથી ઇનપુટ અને આઉટપુટની સાથે લોજિક ગેટ્સનું અરેન્જમેન્ટ એને કહેવામાં આવે છે કોમ્બિનેશનલ સર્કિટ. બરાબર, એમાં આપણે જોયેલું હતું કે 2 બિટ્સનું એડિશન કરવું છે આપણે તો એને કહેવામાં આવે છે હાફ એડર. એ જે કોમ્બિનેશનલ સર્કિટ જે છે એને કહેવામાં આવે છે હાફ એડર. 3 બીટનું એડિશન કરવું છે, 3 બીટનું એડિશનનું ઓપરેશન આપણે કરવું છે તો એને કહેવામાં આવે છે ફૂલ એડર. ત્યારબાદ આપણે ફ્લિપ ફ્લોપ જોયેલા હતા. ફ્લિપ ફ્લોપ શું છે? ફ્લિપ ફ્લોપ શું છે? બાઇનરી સેલ. બટ બાઇનરી સેલ શું કામ કહીએ છીએ આને? Why it is known as binary cell? શેનું સ્ટોરેજ કરે? સ્ટોર 0 1 એટલે કે બાઇનરી બિટ્સ 0 અને 1 જે છે બાઇનરી બિટ્સ એનું સ્ટોર કરે છે. ઓનલી 1 બીટ સ્ટોર કરી શકે છે. બરાબર, એટ અ ટાઈમ ઓનલી 1 બીટ સ્ટોર કરે છે અને 1 બીટમાં શું હશે? 0 અથવા 1. એટલે કે બાઇનરીનું જ સ્ટોર કરે છે એટલા માટે એને કહેવામાં છે બાઇનરી સેલ. બરાબર, ફ્લિપ ફ્લોપ કે જે કોની હેલ્પથી બને છે? ફ્લિપ ફ્લોપ જે છે એ કોના ગ્રુપથી બને છે? લોજિક ગેટ્સ. બરાબર, લોજિક ગેટ્સ કમ્બાઈન કરી અને ફ્લિપ ફ્લોપ બને છે. અને ફ્લિપ ફ્લોપ ને કમ્બાઈન કરીને શું બને? રજિસ્ટર. યસ, બરાબર. લોજિક ગેટ્સ કમ્બાઈન કરી ફ્લિપ ફ્લોપ બને છે અને ફ્લિપ ફ્લોપ કમ્બાઈન કરીને રજિસ્ટર બને છે. સો આ રીતે આપણે ફ્લિપ ફ્લોપ રજિસ્ટર જોયેલા હતા. રજિસ્ટરમાં શું હતું? રજિસ્ટર ઇઝ અ ગ્રુપ ઓફ ફ્લિપ ફ્લોપ. બરાબર, ફ્લિપ ફ્લોપ નું ગ્રુપ છે એને શું કહેવામાં આવે છે? રજિસ્ટર. સો લોજિક ગેટ્સ, ફ્લિપ ફ્લોપ અને રજિસ્ટર જોયેલા હતા. ત્યારબાદ હવે જોઈએ રજિસ્ટર ટ્રાન્સફર લેંગ્વેજ. બરાબર, રજિસ્ટર ટ્રાન્સફર લેંગ્વેજ. રજિસ્ટરની અંદર જે ડેટા જે છે રજિસ્ટરની અંદર જે ડેટા જે છે એના ઓપરેશન્સ એક્ઝિક્યુટ થાય છે એને કહેવામાં આવે છે માઇક્રો ઓપરેશન્સ. આપણો જે ફર્સ્ટ ટોપિક જે છે માઇક્રો ઓપરેશન્સ એટલે શું? માઇક્રો ઓપરેશન એટલે the operations executed on data stored in register are called as micro operations. એટલે કે રજિસ્ટરની અંદર જે સ્ટોર ડેટા છે એના ઓપરેશન્સ જે એક્ઝિક્યુટ થાય છે એને કહેવામાં આવે છે માઇક્રો ઓપરેશન. ક્લિયર? સિમ્પલ છે. માઇક્રો ઓપરેશન્સ એટલે કે રજિસ્ટરની અંદર જે સ્ટોર ડેટા છે બરાબર એના ઓપરેશન્સ ને કહેવામાં આવે છે
માઇક્રો ઓપરેશન, એ પછી કોઈ પણ વન રજિસ્ટર હોય, વન ટુ અનધર હોય, વન ઓર મોર રજિસ્ટરની અંદરનો ડેટા હોય, કોઈ પણ હોય, રજિસ્ટરની અંદરનો જે સ્ટોર ડેટા છે એના ઓપરેશન્સ એક્ઝિક્યુટ થાય છે એને કહેવામાં આવે છે માઇક્રો ઓપરેશન્સ. ક્લિયર છે? યસ ટાઈપ કરો. હમ પછી રજિસ્ટર ટ્રાન્સફર લેંગ્વેજ એટલે શું? તો કે સિમ્બોલિક નોટેશન્સ. બરાબર, આપણા જે માઇક્રો ઓપરેશન એટલે શું? તો કે રજિસ્ટરની અંદરના સ્ટોર ડેટા જે છે એના ઓપરેશન એક્ઝિક્યુટ થાય. બટ એ જે ઓપરેશન જે છે એને ડિસ્ક્રાઇબ કઈ રીતે કરીએ છીએ? આ જે માઇક્રો ઓપરેશન જે છે તે ટ્રાન્સફર કરે છે ડેટા, બરાબર, એ રજિસ્ટર ટુ બીજા રજિસ્ટરમાં ડેટા ટ્રાન્સફર કરે છે. તો આ જે માઇક્રો ઓપરેશન જે છે એને ડિસ્ક્રાઇબ કઈ રીતે કરીએ છીએ? તો એના જે સિમ્બોલિક નોટેશન્સ જે છે એને કહેવામાં આવે છે રજિસ્ટર ટ્રાન્સફર લેંગ્વેજ. The symbolic notation used to describe the micro operation transfer among registers is called as register transfer language. એટલે કે રજિસ્ટરની અંદર જે ડેટા જે છે એના માઇક્રો ઓપરેશન જે છે એટલે કે ડેટાનું ટ્રાન્સફરિંગ જે કરીએ છીએ એને સિમ્બોલિક નોટેશનથી આપણે ડિસ્ક્રાઇબ કરીએ છીએ. ઇન શોર્ટ, આ રજિસ્ટરનો જે ડેટા જે છે ઓપરેશન જે છે ટ્રાન્સફરિંગ કરીએ છીએ આપણે એનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન. ક્લિયર છે? રજિસ્ટર ટ્રાન્સફર લેંગ્વેજ. ડેટા ટ્રાન્સફરિંગ નું સિમ્બોલિક નોટેશન. સિમ્પલ. ક્લિયર છે? યસ ટાઈપ કરો. ઓકે. સો જે રજિસ્ટર ટ્રાન્સફર ના સિમ્બલ્સ જે છે, બરાબર, એ આપણે નેક્સ્ટ ટોપિકમાં જોશું. સો ડાઉટ નથી ને કોઈને? ક્લિયર છે બધું? યસ ટાઈપ કરો. ઓકે, સો સીઓએ લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ.